નમસ્કાર, મની મેનેજરના દીપોત્સવ સ્પેશિયલ એપિસોડમાં આપનું સ્વાગત છે અને હું છું પ્રીતિ દલાલ અને આપણે આ સંવતને વિદાય આપવાની છે અને નવા સંવતને વેલકમ કરવાનું છે. ત્યારે નાણાકીય આયોજન માટે આપણા પોર્ટફોલિયો માટે આ વર્ષ કેવું રહેશે અને રહ્યું છે એની સમીક્ષા તો આપણે ખાસ કરવી જ રહી. તો આજે આપણે ખાસ કરીને ફિક્સ ઇન્કમ માટે આ સંવત કેવું રહ્યું અને આવનારું સંવત કેવું રહી શકે છે અને શું તૈયારીઓ આપણે કરવાની છે તમામ અંગે ચર્ચા કરીશું. અને આ ચર્ચામાં આપણી સાથે જોડાયા છે એક્સિસ મ્યુચ્યુઅલ ફંડના સિનિયર ફંડ મેનેજર ફિક્સ્ડ ઇન્કમ હાર્દિક શાહ. હાર્દિકભાઈ, ઘણો સ્વાગત છે આપનું CNBCમાં અને મની મેનેજરમાં તમે ડેબ્યુ કરી રહ્યા છો અને વી આર વેરી પ્લીઝ ટુ વેલકમ યુ અને આઈ થિંક વી આર ગોઈંગ ટુ ડુ ટુ મેની શોઝ ઓલ્સો ડ્યુરિંગ ધ યર, સો આઈ એમ વેરી એક્સાઇટેડ. પણ આપણે જોવા જઈએ તો ઇક્વિટી માર્કેટની તો આપણે હંમેશા વાતો કરતા હોઈએ છીએ અને વી નો કે કઈ રીતના એક તમારા પોર્ટફોલિયોમાં આલ્ફા જનરેટ કરે છે, કઈ રીતના તમને ઇક્વિટીઝ જે છે ઘણું ડિયર સેગમેન્ટ છે ભારતીય રોકાણકારો માટે. પણ સાથે સાથે આપણે એમ પણ ભૂલવું ન જોઈએ કે એસેટ એલોકેશનની પણ આપણે વાત કરતા હોઈએ છીએ, બેલેન્સ પોર્ટફોલિયોની વાત કરતા હોઈએ છીએ અને એમાં ડેટ ક્લાસ એ એક ઘણો ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરે છે ટુ બેલેન્સ ધ યોર પોર્ટફોલિયો. અધરવાઇઝ જેને ફિક્સ્ડ ઇન્કમ જોઈતી હોય, જેવી રીતે કે રિટાયર્ડ લોકો હોય એઝ ફોર એક્ઝામ્પલ, તો એના માટે પણ એક ઘણો મોટો રોલ પ્લે કરતો હોય છે. તો પહેલાં તો મને જણાવો કે કેટલું મોટું આ ઇન્ડિયન મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રી છે અને એમાં પણ જો નજર કરીએ તો ડેટ મ્યુચ્યુઅલ ફંડનો કેટલો શેર છે? થેન્ક યુ પ્રીતિ, થેન્ક યુ શોમાં બોલાવવા માટે, થેન્ક યુ. મ્યુચ્યુઅલ ફંડની આપણે વાત કરીએ તો લાસ્ટ યર આપણે ફેન્ટાસ્ટિક યર હતું મ્યુચ્યુઅલ ફંડના ગ્રોથ માટે. 67 લાખ કરોડની ઇન્ડસ્ટ્રી હતી આપણી રફલી લાસ્ટ સંવતના અને ટુડે એઝ વી સ્પીક વી હેવ ગ્રોન ટુ 75 લાખ કરોડ્સ. એટલે બહુ આપણે ગ્રોથ જોયો છે ટોટલ મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રીનો. એમાંથી ડેટ મ્યુચ્યુઅલ ફંડની હું વાત કરું તો ટોટલ ક્લોઝર ટુ 15 લાખ કરોડની ઇન્ડસ્ટ્રી હતી, 15 લાખ કરોડ્સ. And today, as we speak, we are closer to 18 lakh crores. તો 18 લાખ કરોડની ડેટ મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રી છે. હવે સેબીએ આમાં બ્યુટીફુલી શું કર્યું છે, ડેટ મ્યુચ્યુઅલ ફંડમાં બધી સ્કીમ્સને કેટેગરાઇઝ કરી કાઢી છે કે તમારો રોકાણ ફોર એક્ઝામ્પલ 1 યરથી બિલો હોય, તમને શોર્ટ ટર્મ માટે પૈસા પાર્ક કરવા છે તો ક્યાં નાખવાના, થોડુંક તમારું રિસ્ક એપેટાઇટ વધારે છે તો તમારે ક્યાં પૈસા પાર્ક કરવાના, તમારે વધારે રિસ્ક લેવું છે તો તમારે પૈસા ક્યાં પાર્ક કરવાના, તો એવી રીતે કેટેગરાઇઝ કરી છે. સો લાસ્ટ યર જે મની માર્કેટ કેટેગરી જે અમે કહીએ લેસ દેન 1 યર વાળી કેટેગરી, એમાં ખૂબ જ સારા પૈસા આવેલા બીકોઝ ઓફ ઇઝી લિક્વિડિટી, આરબીઆઈ રેટ કટ્સ કર્યું, બહુ બધા પોઝિટિવ રીઝન્સ હતા. એટલે દેટ પર્ટિક્યુલર ઇન્ડસ્ટ્રી બહુ સારી રીતે ગ્રો થઈ છે. એટ ધ સેમ ટાઈમ શોર્ટ ટુ મીડિયમ ટર્મ કોર્પોરેટ બોન્ડની જેમ જેમ અવેરનેસ ક્રિએટ થાય છે માર્કેટમાં, એમ અસેટ એલોકેશન પર્સપેક્ટિવ લોકો આ બધી સ્કીમ્સ જોઈ રહ્યા છે અને આ કેટેગરીમાં પણ બહુ જ સારું લાસ્ટ ટાઈમ ગ્રોથ જોવા મળ્યું છે. સો નેટ ડેટ આખું મ્યુચ્યુઅલ ફંડ 19% નો ગ્રોથ જોવા મળ્યો છે, વિચ ઇઝ લાઈક હ્યુજ અને બહુ સારું આપણે ગ્રોથ જોયું છે લાસ્ટ યર. જી, 19% એક હ્યુજ કહેવાય ગિવન ધ સર્કમસ્ટાન્સીસ કે આપણે ઇન્ટરેસ્ટ રેટનો આપણે કટ આવતા જોયો પોસ્ટ ફેબ્રુઆરી પોલિસી એક શરૂઆત થતાં આપણે જોઈને અત્યારના પણ આપણે એ સિનારીઓમાં છે અને જ્યારે ઇન્ટરેસ્ટ રેટ કટ આવે છે તો મે બી જે આપણા રિટર્ન્સ છે એ પણ આપણને થોડા ઓછા મળતા હોય છે. પણ હેવિંગ સેડ દેટ, આપણે જો આરબીઆઈ તરફ જો નજર કરીએ હાર્દિકભાઈ, સો ઘણા બધા રિફોર્મેટિવ પગલાં આપણે જોયા છે, ઘણા બધા લિબરલાઇઝેશન જોયા છે. પણ જો ડેટ માર્કેટ પોઈન્ટ ઓફ વ્યૂ જોઈએ તો પોસ્ટ આરબીઆઈ પોલિસીઝ અને જે રિસન્ટ પોલિસી આપણે જો નજર કરીએ અત્યાર સુધીમાં ઘણો આપણને રેટ કટ મળી ગયો છે. કઈ રીતના ડેટ માર્કેટ આગળ જતાં બિહેવ કરી શકે છે? જે તમે કહ્યું કે અત્યાર સુધીના 19% આપણને રિટર્ન્સ જોવા મળ્યા છે, શું એનાથી વધારે જોવા મળી શકે છે કે થોડા સબડ્યુડ અપેક્ષા રાખીને આપણે આગળ ચાલવું જોઈએ? ડેટ માર્કેટના ટોટલ 4 પિલર્સ હોય છે. એક મોનેટરી પોલિસી એટલે જે આરબીઆઈ આપણે પોલિસી કરે એક ઈ પિલર હોય. સેકન્ડ પિલર ફિસ્કલ, જે ગવર્મેન્ટ એનું બજેટ અનાઉન્સ કરે તો એનું માર્કેટમાંથી બોરોઈંગ હોય, કારણ કે આપણે એક ડેફિસિટ રન કરી રહ્યા છે, ફિસ્કલ ડેફિસિટ, તો એમાંથી માર્કેટ કેટલું બોરોઈંગ આવે એક ઈ સેકન્ડ પિલર છે. થર્ડ, ટોટલ ડિમાન્ડ સપ્લાય, આખા માર્કેટમાં ટોટલ કેટલી ડિમાન્ડ સપ્લાય હોય છે, મની માર્કેટ, સ્ટેટ ડેવલપમેન્ટ લોન્સ, ગવર્મેન્ટ સિક્યોરિટીઝ, બહુ મોટું માર્કેટ છે એટલે એનું એક આપણે ડિમાન્ડ સપ્લાય જોઈએ. અને ફોર્થ ઇઝ સિસ્ટમ લિક્વિડિટી,
કે સિસ્ટમ લિક્વિડિટી માર્કેટમાં કેટલી હોય છે. આરબીઆઈ વચ્ચે VRR અને VRRR અનાઉન્સ કરીને કેટલી લિક્વિડિટી ઇન્ફ્યુઝ કરે છે કાં તો કાઢે છે માર્કેટમાંથી. તો આ 4 મેઇન પિલર્સ હોય. હવે આપણે જ્યારે ખાલી બેકગ્રાઉન્ડ જોઈએ કે લાસ્ટ 12 મંથ્સમાં શું થયેલું. ફ્રોમ ધ મોનેટરી પોલિસી ફ્રન્ટ આરબીઆઈએ 100 બેઝિસ પોઈન્ટ્સનો રેટ કટ કર્યો. 6.5% જે રેપો હતો એ અત્યારે 5.5% પર આવી ગયો છે. અને લાસ્ટ આરબીઆઈ પોલિસીમાં આરબીઆઈ બહુ જ વધારે ડોવિશ હતો, એટલે માર્કેટની ફર્ધર એક્સપેક્ટેશન છે હજુ 1 કે 2 કટ આવી શકે, એટલે અનધર 25 બેઝિસ પોઈન્ટ્સ કે 50 બેઝિસ પોઈન્ટ્સ થવાની સંભાવના છે. સેકન્ડ રહી ફિસ્કલ. ગવર્મેન્ટ એ બહુ સુપર કામ કર્યું છે, ફેબ્યુલસ જોબ, કારણ કે ફિસ્કલ કન્સોલિડેશન પાથમાં આપણે જઈ રહ્યા છીએ. બીઇંગ અ ડેવલપિંગ ઇકોનોમી ફિસ્કલ કન્સોલિડેશનમાં જવું ઇટસેલ્ફ બહુ જ સારું કહેવાય ફ્રોમ ધ ગવર્મેન્ટ્સ પોઈન્ટ ઓફ વ્યૂ. અનલાઇક અધર ડેવલપ્ડ ઇકોનોમીઝ જેને અત્યારે ફિસ્કલ એક્સપાન્શનના કારણે બહુ અત્યારે તકલીફ પડી રહી છે, ઇન્ડિયા અત્યારે મચ બેટર છે કારણ કે ફિસ્કલ રિફોર્મ્સ જે ગવર્મેન્ટે કર્યા છે એના માટે થઈને. સો ફિસ્કલ કન્સોલિડેશન આપણા ગવર્મેન્ટે કન્ટિન્યુ કર્યું. થર્ડ છે ડિમાન્ડ સપ્લાય. લાસ્ટ ટાઈમ શું થયેલું કે જેપી મોર્ગનમાં આપણે ઇન્ડેક્સ ઇન્ક્લુઝન થયેલું, એટલે જે આપણું ડેટ માર્કેટની ગવર્મેન્ટ સિક્યુરિટીઝ હોય એ આપણે જેપી મોર્ગન ઇન્ડેક્સમાં ઇન્ક્લુઝન થયેલી, એટલે આપણે બહુ ફ્લોઝ આવેલા જેપી મોર્ગનના થ્રુ. 1.5 થી 2.5 લાખ કરોડના પોઝિટિવ ફ્લોઝ હતા લાસ્ટ યર ફ્રોમ એફપીઆઈ ઇન્વેસ્ટર્સ. સો એફબીઆઈ નું ગવર્મેન્ટ સિક્યોરિટીમાં રોકાણ જે અત્યારે 2 થી 3% હતું પહેલા, આજે આપણે વાત કરીએ 4% પર પહોંચી ગયું છે આઉટસ્ટેન્ડિંગ ગવર્મેન્ટ સિક્યોરિટીના. એટલે એફબીઆઈને પણ બહુ જ ઇન્ટરેસ્ટ પડે છે અત્યારે ઇન્ડિયન ગવર્મેન્ટ સિક્યોરિટીઝમાં, એટલે એ એક બહુ મોટો પોઝિટિવ હતું. અને સેકન્ડ હતું બીજું ઓપન માર્કેટ ઓપરેશન્સ કરેલું આરબીઆઈ, એના કારણે પણ માર્કેટમાં વધારે ડિમાન્ડ આવેલી. અને આપણો ફોર્થ પિલર હતો સિસ્ટમ લિક્વિડિટી. આરબીઆઈ મેડ શ્યોર કે ડેફિઝિટથી ન્યુટ્રલથી પછી પોઝિટિવ લિક્વિડિટી કરવા માટે જેટલું પોસિબલ હતું આરબીઆઈ કર્યું. ગ્રોથને પ્રોપેલ કરવા માટે જેટલું લિક્વિડિટી ઇન્ફ્યુઝ કરી શક્યું એટલું આરબીઆઈ કર્યું લાસ્ટ યર. સો લાસ્ટ યર વોઝ ફેન્ટાસ્ટિક ફોર ફિક્સ્ડ ઇન્કમ માર્કેટ. તમે જે કેટેગરી ઓફ ફંડ્સ જો બધાના રિટર્ન્સ તમે જુઓ તો ઘણું સારું હતું લાસ્ટ યર, એટલે આપણે સારા ફ્લોઝ જોઈએ. હવે આપણે વાત કરીએ નેક્સ્ટ 12 મંથ્સમાં આપણે કેવું આઉટલુક લાગે છે. જે મોનેટરી પોલિસી છે, જે મેં કીધું કે આરબીઆઈ બહુ ડોવિશ હતા લાસ્ટ પોલિસીમાં, તો એના કારણે એક્સપેક્ટેશન છે કે મે બી 25 બેઝિસ પોઈન્ટ્સનું 25 બેઝિસ પોઈન્ટ્સનું કટ કરી શકે. સો હજુ એક રૂમ ઓપન થઈ ગઈ છે ફર્ધર કટ્સ માટે. ફિસ્કલમાં આપણું એવું માનવું છે કે કન્સોલિડેશન પાથ કન્ટિન્યુ રહેશે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાનો, પણ ખાલી એક જ છે કે જે ઈ થોડુંક સ્લો થઈ જશે. જે હર વખતે 40 બેઝિસ પોઈન્ટ્સમાં રિડક્શન કરતા હોઈએ ને, તો એના બદલે શાયદ 0.2 કે 0.3 બેઝિસ પોઈન્ટ્સથી થોડુંક નીચું થશે, એટલે સ્લો થશે, ફિસ્કલ કન્સોલિડેશન કન્ટિન્યુ થશે. થર્ડ વાત કરીએ આપણે ડિમાન્ડ સપ્લાયની, તો આ વર્ષે મોટું પોઝિટિવ આવી શકે. જેવી રીતે લાસ્ટ ટાઈમ જેપી મોર્ગન ઇન્ડેક્સ હતું, આ વખતે બ્લુમબર્ગ ઇન્ક્લુઝન થશે આપણું ગ્લોબલ બોન્ડ ઇન્ક્લુઝનમાં, એની સંભાવના છે. ઇફ ધેટ હેપન્સ, અગર એ થયું તો રફલી 2 લાખ કરોડના ફ્લોઝ આવશે ઇન્ડિયન ગવર્મેન્ટ સિક્યોરિટી માર્કેટમાં. 2 લાખ ક્રોડ્સ, વિચ ઇઝ અ બિગ નંબર. એટલે એ અનધર પોઝિટિવ થઈ શકે છે ગવર્મેન્ટ સિક્યોરિટીઝ માર્કેટ, બ્રોડર ડેટ માર્કેટ માટે. અને લાસ્ટ આપણે વાત કરીએ સિસ્ટમ લિક્વિડિટીથી, તો આરબીઆઈ અશ્યોર કર્યું છે કે તમારું ન્યુટ્રલથી પોઝિટિવ લિક્વિડિટી 1% એનડીટીએલ પર પોઝિટિવ અમે રાખશું, અને એ પ્રમાણે જે બધા મેજર્સ લેવામાં આવશે એ બધા આપણે મેજર્સ લઈશું. એટલે નેટ નેક્સ્ટ 12 મંથ્સ માટે તો આપણો આઉટલુક બહુ પોઝિટિવ છે ફિક્સ્ડ ઇન્કમનો. વી કન્ટિન્યુ વિથ પોઝિટિવ આઉટલુક. જ્યાં સુધી આપણે ફર્ધર ગ્રોથ શોક્સ કાં તો ઇન્ફ્લેશન ઉપર જતું વધારે દેખાતું નથી, ત્યાં સુધી આપણો કોઈ રેટ હાઇકનો વ્યૂ નથી ને એ પ્રમાણે પોઝિટિવ આઉટલુક છે ફોર નેક્સ્ટ 12 મંથ્સ. ઓકે, તો એક પોઝિટિવ આઉટલુક સાથે જ આપણે ચાલીશું. ને જે રીતના હાર્દિકભાઈ તમે સમજાવ્યું કે કઈ રીતના આપણે આ ક્લાસને સમજવું જોઈએ, આઈ થિંક આપણા વ્યુઅર્સ હવે બેટર સમજી શકશે આને. પણ હેવિંગ સેડ દેટ, હવે આગળ આપણે જો અહીંયા ઘણા બધા હજી ઇફ્સ એન્ડ બટ્સ છે કે કઈ રીતના આગળ આપણે ચાલીશું, ને વી આર એક્સપેક્ટિંગ કે ધીસ ક્લાસ વિલ ડુ વેલ. પણ અત્યારના જો આપણે જો રોકાણ કરવું હોય, કામકાજ કરવું હોય, એ તમારું એલોકેશન પોઈન્ટ ઓફ વ્યૂ જો ધ્યાન રાખવું જોઈએ હોય, તો ડેટ કેટેગરી અને એમાં પણ ઇન્કમ પ્લસ આર્બિટ્રાજ એફઓએફ એટલે કે ફંડ ઓફ ફંડ્સ એક ફાસ્ટ ગ્રોઈંગ આપણે એવન્યુ જોયો છે રોકાણકાર માટે. શું છે આ, અને
આ કેટેગરી આપણે કઈ રીતના જોવી જોઈએ વેન યુ આર ઇન્વેસ્ટિંગ, અને જ્યારે કમ્પેર કરતા હોય કે જ્યારે એસેટ એલોકેશન કરતા હોય અલોંગ વિથ ધ ઇક્વિટી ક્લાસ, કઈ રીતના તમે અહીંયા કેટલું એલોકેશન રાખશો? સો સી 2023 પછી શું થયું, ડેટ મ્યુચ્યુઅલ ફંડનું ટેક્સેશન ચેન્જ થઈ ગયેલું. એટલે પહેલા જે ઇન્ડેક્સેશન બેનિફિટ મળતા હતા ડેટ મ્યુચ્યુઅલ ફંડ્સમાં, એ ઇન્ડેક્સેશન બેનિફિટ નીકળી ગયેલા બજેટમાં. એટલે 2023 પછી જે રોકાણકારો હતા, લોકોને એવું લાગ્યું કે ડેટ મ્યુચ્યુઅલ ફંડમાં પોસ્ટ ટેક્સ રિટર્ન્સમાં એટલી મજા નથી જે બાકી બધી અસેટ ક્લાસીસમાં છે. જેવી રીતે તમે રાઇટલી કીધું કે બધાનું ફોકસ ઇક્વિટી પર હોય, કાં તો અત્યારે ગોલ્ડ કમોડિટીઝ જે પ્રમાણે ચાલી રહ્યું છે એના ઉપર છે. સો ડેટમાં લોકોને એવું લાગ્યું પોસ્ટ ટેક્સ રિટર્ન નથી મળતું. હવે લાસ્ટ બજેટ પછી એવું થયું કે એક નવી કેટેગરી ઇન્ટ્રોડ્યુસ થઈ, જેનું નામ છે અત્યારે ઇન્કમ પ્લસ આર્બિટ્રાજ ફંડ ઓફ ફંડ. જે ફંડ ઓફ ફંડ કેટેગરી છે ને, એમાં એ લોકોએ ટેક્સેશન ચેન્જ કર્યું. સો એમાં ફોર એક્ઝામ્પલ, અગર તમારું ડેટનું એલોકેશન 65% થી નીચે છે અને તમારું આર્બિટ્રાજનું ઓર ઇક્વિટી એલોકેશન 35% થી ઉપર છે, તો અને તમે ઇન્વેસ્ટેડ રહેશો 2 વર્ષ માટે, 24 મંથ્સ માટે, તો તમને ઇક્વિટી ટેક્સેશન મળશે. એટલે એમાં એવું થઈ ગયું કે ટેક્સ એફિશિયન્ટ ફિક્સ્ડ ઇન્કમ ઇન્વેસ્ટમેન્ટ લોકોને મળી ગયું એવન્યુ. આ ઇન્ડસ્ટ્રી જે હમણાં 6 મહિના પહેલા ગ્રો થઈ, અત્યારે આપણે વાત કરીએ છીએ 21,000 કરોડ ઓલરેડી ફંડ આવી ગયું છે, 21,000 કરોડની ઇન્ડસ્ટ્રી થઈ ગઈ છે. અને આ ઇન્ડસ્ટ્રીમાં બહુ જ સારું ટ્રેક્શન છે. જે પણ મીડિયમ ટર્મ જેને પણ ઇન્વેસ્ટમેન્ટ કરવું છે અસેટ એલોકેશન માટે, બધા જ અત્યારે ઇન્કમ આર્બિટ્રાજ કેટેગરી જોઈ રહ્યા છે. હું ખાલી બ્રીફ આપી દઉં કેટેગરીના બારામાં. આ એક ફંડ ઓફ ફંડ સ્ટ્રક્ચર છે. જે પણ પૈસા ઇન્કમ આર્બિટ્રાજ ફંડમાં આવે ને, એ અમે અંડરલાઈન બીજા ફંડ્સમાં નાખીએ, ડેટ મ્યુચ્યુઅલ ફંડ અને આર્બિટ્રાજ ફંડ્સમાં નાખીએ. આ ડેટ મ્યુચ્યુઅલ ફંડ 65% થી લોઅર હોય, આર્બિટ્રાજ 35% થી હાયર હોય. એટલે આને ફંડ ઓફ ફંડ સ્ટ્રક્ચર આપણે કહીએ છીએ. તો એમાં આપણે ઇન્વેસ્ટ કરીએ. આની બ્યુટી એ છે, જે 2 યર્સ અગર તમે ઇન્વેસ્ટેડ રહો તો તમને ઇક્વિટી ટેક્સેશન મળશે 12.5%. બાકી બધા ડેટ સ્કીમમાં તમારું ટેક્સેશન છે તમારા ટેક્સ સ્લેબ ઉપર, સ્લેબ રેટ, પણ આમાં તમને 12.5% નું ટેક્સેશન મળશે. એટલે આ ટેક્સ એફિશિયન્ટ એક સોલ્યુશન લોકોને મળી ગયું છે. સેકન્ડ, આમાં શું થયું, આપણી રેટ કટિંગ સાયકલ ચાલુ હતી અને લોકોને, નિવેશ લોકોને માર્ક ટુ માર્કેટ બેનિફિટ પણ સાથે જોઈતું હતું. એટલે એ પણ પોઝિટિવ એક આલ્ફા જનરેટ થયું એમના ફિક્સ્ડ ઇન્કમ પોર્ટફોલિયો ઉપર. એટલે લાસ્ટ 6 મહિના આ કેટેગરીમાં જેના પણ પૈસા આવ્યા છે એના સારા પૈસા પણ મહિના છે. સો દેટ વોઝ અનધર પોઝિટિવ. રહી વાત પછી લિક્વિડિટી, ધીસ ઇઝ સેમ એઝ એની અધર મ્યુચ્યુઅલ ફંડ. તમારે T+1 રિડેમ્પશનમાં તમારે જ્યારે પૈસા કાઢવો હોય તમે કાઢી શકો ને, એકદમ એઝ લિક્વિડ એઝ પોસિબલ કમ્પેર ટુ એની અધર ઇન્વેસ્ટમેન્ટ રેવન્યુ. એટલે આ બહુ જ લિક્વિડ કેટેગરી છે, એટલે આમાં એ પણ પ્રોબ્લેમ નથી. અને લાસ્ટ, બાકી બધા ડેટ મ્યુચ્યુઅલ ફંડમાં પ્રોબ્લેમ શું થાય લોકોને કે કઈ કેટેગરી સિલેક્ટ કરવી. મારે અત્યારે મની માર્કેટમાં જવું, શોર્ટ ટર્મમાં જવું, કોર્પોરેટ બોન્ડમાં પૈસા નાખવા, ગવર્મેન્ટ સિક્યોરિટીમાં પૈસા નાખવા, આ બધું થોડુંક ટેકનિકલ છે. એટલે શું છે, થોડુંક આપણા ઇન્વેસ્ટર્સને થોડુંક સમજાવવું પડે કે કઈ કેટેગરીમાં જવું ને કયા કરવું. આ કેસમાં ફંડ મેનેજર જાતે શિફ્ટ કરે પોર્ટફોલિયો. અગર એમને મની માર્કેટ સ્પેસ સારી રાખતી હોય તો એમાં એલોકેશન કરી દે, એમને અગર શોર્ટ ટર્મ કોર્પોરેટ બોન્ડ સારું લાગતું હોય તો એમાં એલોકેશન કરે, કોઈને ગવર્મેન્ટ સિક્યોરિટી સારી લાગતી હોય તો એમાં એલોકેશન કરે. આ જે ચેન્જીસ પણ કરે, એકમાં રિડેમ્પશન મારે ને બીજા સબસ્ક્રિપ્શન કરે, એમાં પણ કોઈ ટેક્સેશન લાગે નહીં. એટલે ઇન ધેટ સેન્સ ઓલ્સો ટેક્સેશન જે સ્વિચ કરે છે એમની સ્કીમ્સ ઉપર, એમાં પણ કોઈ ટેક્સેશન લાગશે નહીં. એટલે ધીસ ઇઝ અ ટેક્સ એફિશિયન્ટ સોલ્યુશન ફ્રોમ એન અસેટ એલોકેશન પર્સપેક્ટિવ. કોઈને પણ તમારી પાસે 100 રૂપિયા હોય અને તમારે 20 રૂપિયા એવા જોઈએ છે કે આ મારી સર્ટનિટી રહેશે કે આ પૈસા મને 12 મહિના પછી જોઈએ, 6 મહિના પછી કે 2 વર્ષ પછી, તો ધીસ ઇઝ ધ બેસ્ટ સુટેડ ફંડ કે તમને સ્ટેબિલિટી અને પ્રેડિક્ટેબિલિટી ઓફ રિટર્ન્સ આપશે. તો અત્યારના અને ગોઈંગ ફોરવર્ડ, હવે જો આપણે ડેટ ફંડ્સ તરફ નજર રાખવી હોય અને જો બીજી બધી કેટેગરીઝ પર આપણે ધ્યાન રાખવું હોય, તો એઝ અ ઇન્વેસ્ટર કયા આપણે એરિયાઝમાં ધ્યાન રાખવું જોઈએ, તમે કઈ રેકમેન્ડેશન આપશો, અને ફોર કેવા ગોલ્સ પ્રમાણે, બિકોઝ આપણે ગોલ્સને આધારિત પણ રોકાણ કરતા હોઈએ છીએ, રાઈટ? તો કઈ રીતના આપણે મેચિંગ કરવું પડશે બધાનું? કરેક્ટ. તમે જેમ રાઇટલી પોઈન્ટ આઉટ કર્યું, ઇટ ઇઝ અબાઉટ ધ ગોલ્સ, કે ઇન્વેસ્ટરના શું ગોલ્સ છે. ફોર એક્ઝામ્પલ, અમે છે ને જનરલી 3 કેટેગરાઇઝ કર્યા, 3 કેટેગરીમાં ડેટ મ્યુચ્યુઅલ ફંડ્સને. તમારે શોર્ટ ટર્મ પાર્કિંગ નીડ્સ માટે પૈસા જોઈતા હોય 3 મહિના, 6 મહિના, 12 મહિના, લેસ દેન 12 મંથ્સ,
તો એ એક કેટેગરી થઈ ગઈ પાર્કિંગ સોલ્યુશન્સ. સેકન્ડ, તમારે મીડિયમ ટર્મ એલોકેશન કરવું છે એઝ એન અસેટ એલોકેશન. મારી પાસે 100 રૂપિયા છે જેમાંથી હું 20 રૂપિયા ફિક્સ ઇન્કમમાં નાખીશ જ, કે અનસર્ટેન ટાઈમ્સ પર મારા સ્ટેબલ જે મારે પૈસા આવતા જતા હશે તો એના માટે મને આ ઇન્વેસ્ટમેન્ટ જોઈશે. સો જે હું અત્યારે ટ્રેડિશનલ પ્રોડક્ટ્સમાં પૈસા નાખું છું એની બદલે આ મને થોડુંક ઓપ્ટિમલ રિટર્ન્સ આપશે કમ્પેર્ડ ટુ માય ટ્રેડિશનલ ઇન્વેસ્ટમેન્ટ્સ. તો એ પ્રમાણે સર્ટન એલોકેશન કરશો એટલે એ મીડિયમ ટર્મ એલોકેશન થઈ ગયું. અને લાસ્ટ કેટેગરી હોય ટેક્ટિકલ એલોકેશન્સ. એટલે ફોર એક્ઝામ્પલ, મને ખબર છે કે આરબીઆઈ ઇન્ટરેસ્ટ રેટ કટ કરશે તો મારું પોઝિટિવ રિટર્ન્સ આવશે મારા ફંડ્સનું, તો એ પ્રમાણે મારે કયું હાઈએસ્ટ ડ્યુરેશન વાળું ફંડ લેવું અને જ્યાં મને થોડુંક પોઝિટિવ માર્ક ટુ માર્કેટ બેનિફિટ મળે, જ્યાં થોડું વધારે તમારે રિટર્ન્સ છૂટે. તો એ પ્રમાણે 3 કેટેગરાઇઝ ફંડ્સમાં આપણે કરવું જોઈએ. હવે પાર્કિંગ નીડ્સ માટે જેના પૈસા હોય, જેના શોર્ટ ટર્મ ટ્રેડિશનલ બીજા પ્રોડક્ટમાં પૈસા ભર્યા અને થોડુંક એને પોઝિટિવ આલ્ફા જનરેટ થાય એવું ઓપ્ટિમલ રિટર્ન્સ વાળા પ્રોડક્ટ્સ જોઈએ, તો એમાં મની માર્કેટ જે કેટેગરી છે એ બેસ્ટ સુટેડ છે. એટલે તમારા 3-6 મહિનાને એ પ્રમાણે અગર તમારું ઇન્વેસ્ટમેન્ટ હોરાઇઝન હોય કે તમે એના પછી પૈસા જોઈએ, તો મની માર્કેટ કેટેગરી ઇઝ ધ બેસ્ટ કેટેગરી. કારણ કે એ ક્રેડિટ વાઇઝ પણ ત્યાં થોડીક હાઈ ક્વોલિટી થાય છે, એક્ટિવલી મેનેજ કરે છે ફંડ મેનેજર્સ, અને અક્રોસ કેટેગરી દેટ ઇઝ અ ગુડ કેટેગરી ટુ ઇન્વેસ્ટ ઇન્ટુ શોર્ટ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ્સ. હવે મીડિયમ ટર્મ એલોકેશનની આપણે વાત કરીએ તો જેમ મેં ઇન્કમ આર્બિટ્રાજ ફંડ ઓફ ફંડ કીધું, એના કરતા બેસ્ટ તમને પોસ્ટ ટેક્સ રિટર્ન્સ બીજો કોઈ ફંડ નહીં આપી શકે. એટલે પોસ્ટ ટેક્સ રિટર્ન્સ ટેક્સ એફિશિયન્સી પ્રમાણે દેટ ઇઝ ધ બેસ્ટ સુટેડ ફંડ. ઇન્કમ પ્લસ આર્બિટ્રાજ ફંડ ઓફ ફંડ આપણે જોવું જોઈએ ફ્રોમ અ મીડિયમ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ્સ asset allocation perspective. So that is the best funds to choose amongst the choose for. ટેક્ટિકલ એલોકેશન કરે તો યસ, આરબીઆઈ લાસ્ટ પોલિસી પછી થોડુંક ડોર ઓપન થઈ ગયા છે ફોર ફર્ધર ઇન્ટરેસ્ટ રેટ કટ્સ. another 25 basis points to 50 basis points possible છે. અગર there are 3 positive factors here. અગર આરબીઆઈ અગર ઓપન માર્કેટ ઓપરેશન્સ ચાલુ કરી દીધું, નેક્સ્ટ ક્વાર્ટરથી લિક્વિડિટી થોડીક ટાઈટ થશે તો આરબીઆઈ ઓપન માર્કેટ ઓપરેશન્સ કરી શકશે. સેકન્ડ, અગર આપણું પોટેન્શિયલ જીડીપી ગ્રોથ જે આપણને લાગે છે એટલું અચીવ ના થયું અને સાથે સીપીઆઈ ઇન્ફ્લેશન જે આરબીઆઈ પોતે સીપીઆઈ ઇન્ફ્લેશન ટ્રેજેક્ટરીમાં પ્રોજેક્શન્સમાં કટ કર્યું છે, સીપીઆઈ ઇન્ફ્લેશન એમની બેન્ડમાં અગર લોઅરમાં અત્યારે આવે છે નંબર્સ, તો એ એક પોઝિટિવ થઈ શકે છે. એટલે આ 2-3 જે પોઝિટિવ અગર થઈ શકે તો એ પ્રમાણે તમને એક પોઝિટિવ આલ્ફા જનરેટ થઈ શકે રિટર્ન્સમાં. સો એ ટેક્ટિકલ એલોકેશન કરવું હોય તો ગિલ્ટ ફંડ્સ આર ધ બેસ્ટ સુટેડ ફોર ધેટ પર્સપેક્ટિવ. તમને ઇમિડિયેટ માર્ક ટુ માર્કેટ બેનિફિટ એ કેટેગરીમાં બની શકે. પણ એ કેટેગરી આપણે જોવી જોઈએ ફ્રોમ પોલિસી ટુ પોલિસી. કારણ કે કયા પોલિસીમાં કટ થઈ ગયું, માર્કેટ ઇઝ વેરી સ્માર્ટ. માર્કેટ પહેલેથી બધું જ પ્રાઇસ કરી લે. તો માર્કેટ આજે પ્રાઇસ કરી લે કે ભાઈ 25 કટ થવાનું છે તો એ પ્રમાણે શું પ્રાઇસિંગ થવી જોઈએ, તો એવરીથિંગ ઇઝ ડિસ્કાઉન્ટેડ. તો એ પ્રમાણે એકદમ ટેક્ટિકલ એલોકેશન કરવું હોય તો ગિલ્ડ સિક્યોરિટી, મીડિયમ ટર્મ એલોકેશન કરવું હોય તો તમારું ઇન્કમ પ્લસ આર્બિટ્રાજ ફંડ ઓફ ફંડ, અને શોર્ટ ટર્મ પાર્કિંગ સોલ્યુશન્સ તમને જોઈતું હોય તો મની માર્કેટ કેટેગરી ઇઝ અ વેરી ગુડ કેટેગરી. ટુ મીડિયમ ટર્મ ટુ લોંગ ટર્મ તમારા ગોલ્સ ક્યારે છે, તમને કઈ રીતના આ ફંડ્સની અવેલેબિલિટી જોઈતી હશે એ પ્રમાણે તમે અહીંયા નિવેશ કરી શકો છો. પાર્કિંગ સોલ્યુશન્સ જોઈતું હોય એટલે કે 3 થી 6 મહિના માટે જો તમારે રોકાણ કરવું હોય તો મની માર્કેટ ફંડ્સ તરફ તમે નજર કરી શકો છો. આ એક કેટેગરી તમે અહીંયા ધ્યાનમાં રાખી શકો છો. સાથે મીડિયમ ટર્મ એલોકેશન કરવું હોય તો ઇન્કમ પ્લસ આર્બિટ્રાજ ફંડ ઓફ ફંડ્સ જે આપણે કવર કર્યું આજે અને સમજ્યા, એના પર તમે નજર રાખી શકો છો, જે ઘણા ટેક્સ એફિશિયન્ટ પણ છે અને રિટર્ન વાઇઝ પણ ઘણા કોમ્પિટિટિવ છે. અને સિમિલરલી જો ટેક્ટિકલ અલોકેશન તમારે કરવું હોય તો ઓફકોર્સ તમે ગિલ્ડ ફંડ્સ તરફ નજર રાખી શકો છો. તો ચોઇસ ઇઝ યોર્સ કે તમને કઈ રીતના રોકાણ કરવું છે અને કેટલા પીરિયડ માટે કરવું છે, કયા ગોલ્સ માટે કરવું છે, કેટલા રિટર્ન્સને ધ્યાનમાં રાખીને કરવું છે. અહીંયા ડેટ ફંડ્સમાં બધું જ અવેલેબલ છે, એટલે તમે અહીંયા જરૂરથી નજર રાખી શકો છો. હાર્દિકભાઈ, એક લાસ્ટ ક્વેશ્ચન કે ઓફકોર્સ અત્યાર સુધીમાં તમે કહ્યું કે આપણને 19% તો રિટર્ન્સ અપ ગયા છે અને તમને રિટર્ન્સ અહીંયા સારા મળી શકે છે. હેવિંગ સેડ દેટ હજી આપણે કદાચ એકાદો રેટ કટ જોઈ શકીએ છીએ. સપોઝ મોટા આપણે ધ્યાનમાં રાખીને ચાલવું હોય અને ઇફ ધ કન્ડિશન તમે જે કહી કે એક પોઝિટિવ છે તો કેટલું રિટર્ન્સ એક્સપેક્ટ કરીને ચાલવું જોઈએ, પ્લસ માઇનસ જો આપણે ધ્યાનમાં રાખીને ચાલવું હોય તો? રાઈટ. એ આપણે જે ઓલી પહેલા જે ચર્ચા કરી ડિસ્કસ કર્યું ને, દેટ વોઝ 19% ગ્રોથ, એટલે ઇન્ડસ્ટ્રી એયુએમ એ પ્રમાણે ગ્રોથ થયેલું.
દેવર કેટેગરીઝ ઓફ ફંડ જેને ડબલ ડિજિટ રિટર્ન્સ પણ આપ્યું છે અને હાઈ સિંગલ ડિજિટ રિટર્ન્સ પણ આપ્યું છે. અને બીકોઝ લાસ્ટ યર વોઝ વેરી ગુડ, મેં જેમ કીધું એમ રેટ કટ્સ થયેલા, ઓપન માર્કેટ ઓપરેશન્સ થયેલા, બધું પોઝિટિવ હતું બ્રોડલી. નાઉ કન્સિડરિંગ આપણે કહીએ ને તો ડ્યુરેશન સાયકલ ડેટ મ્યુચ્યુઅલ ફંડમાં એવરી યર કંઈ ની કંઈક નવી સાયકલ્સ હોય છે. સો લાસ્ટ યર વોઝ અ ડ્યુરેશન સાયકલ. નેક્સ્ટ યર અમે અક્રુઅલ, ટેકનિકલ ટર્મમાં કરીએ અક્રુઅલ એટલે શોર્ટ ટુ મીડિયમ ટર્મ કેટેગરી મેં જે તમને કીધું ને એ અત્યારે સારી દેખાય છે. રેપો રેટ ઉપર, રેપો રેટ આપણું અત્યારે 5.5% છે. એના ઉપર ટ્રિપલ એ પીએસયુ બોન્ડ્સ એટલે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ઓન્ડ જે કોર્પોરેટ્સ હોય, પીએફસી, આરઈસી, પીજીસી, આઈઆરએફસી, નબાર્ડ, સિડબી જે બધા સારા કોર્પોરેટ્સ હોય એ અત્યારે તમને 130 ટુ 140 બેઝિસ પોઈન્ટ ઉપર ટ્રેડ થઈ રહ્યા છે. એટલે 130-140 બેઝિસ પોઈન્ટ એડિશનલ મળે. એટલે એ પ્રમાણે સારું એક ઇન્વેસ્ટમેન્ટ એવેન્યુ છે જે અમને લાગે છે નેક્સ્ટ 12 મંથ્સ માટે એ એક સારું ઇન્વેસ્ટમેન્ટ એવેન્યુ હોઈ શકે. રિટર્ન્સનો એક્સપેક્ટેશન્સ તો હું ડિસ્કસ ના કરી શકું બિંગ ઇન્ટુ મ્યુચ્યુઅલ ફંડ્સ, બટ બ્રોડલી દેટ ઇઝ અ કેટેગરી જે તમે અત્યારે નેક્સ્ટ 12 મહિનાના તમારા ઇન્વેસ્ટમેન્ટ માટે જોઈ શકો. જે અત્યારે ઇન્કમ પ્લસ આર્બિટ્રાજ કેટેગરી છે એમાં જે લોકો અંડરલાઇન ફંડ્સમાં ઇન્વેસ્ટ કરી રહ્યા છે એ આ જ કેટેગરીના ફંડ્સ છે જેમાં અત્યારે ઇન્વેસ્ટમેન્ટ થઈ રહ્યું છે. તો કોર્પોરેટ બોન્ડ ફંડ, શોર્ટ ટર્મ બોન્ડ ફંડ્સ, આ બધા જે ફંડની કેટેગરી છે જેની મેચ્યોરિટી 3 થી 4 વર્ષની આજુબાજુ હોય ને એવા ફંડ્સમાં લોકો અત્યારે ઇન્વેસ્ટ કરે છે. તમને ના ડ્યુરેશન રિસ્ક લાગે, ના તમને કોઈ ક્રેડિટ રિસ્ક લાગે, એટલે બીજું કોઈ તમારે એઝ ફાર ધોઝ રિસ્ક્સ આર કન્સર્ન એ તમારું થોડુંક ઓછું થઈ જાય. એટલે દેટ ઇઝ ધ બેસ્ટ કેટેગરી. અગર કોઈ ઇન્વેસ્ટરને જોવું હોય તો એ પ્રમાણે દેટ ઇઝ અ બેટર કેટેગરી. જી ઓફકોર્સ. તો વોટ વી એક્સપેક્ટ જ્યારે આપણે નિવેશ કરતા હોઈએ છીએ કે ભાઈ ઇન્ફ્લેશન બીટિંગ આપણને રિટર્ન્સ મળે તો વી આર ગુડ ટુ ગો. અને ઓફકોર્સ એની સાથે સિક્યોરિટી આવી ગઈ, લિક્વિડિટી તમને જ્યારે જો લિક્વિડેટ કરવું હોય તો પણ એ તમને મળી જતું હોય છે અને ટેક્સ એફિશિયન્ટ મળી જાય પછી તો તમને શું જોઈએ. તો યસ, એ ડેટ ક્લાસ તમને આપી શકે છે. એ જ આજે અમારો હેતુ હતું તો અમારા બધા જ દર્શકોને સમજાવવાનું, અને હાર્દિકભાઈએ વેરી બ્યુટિફુલી સમજાવ્યું છે. હાર્દિકભાઈ, ઘણો આભાર તમારો અમારી સાથે જોડાવા બદલ. અને બી આઈ થિંક આ એપિસોડ જોઈને દિવાળી તો બધાની સુધરી જશે કે ઓકે ડેટ ફંડ્સમાં પણ આપણે કમાઈ શકીએ છીએ અને જે આર્બિટ્રાજ ફંડ્સને છે એ તો અત્યારના તમને એટલું બધા લ્યુક્રેટિવ છે કે ઘણો બધો ઇન્ટરેસ્ટ છે અત્યારના, તો એ તરફ પણ આપણે નજર રાખી શકીએ છીએ. ઓન દેટ નોટ, હાર્દિકભાઈ, ઘણો આભાર તમારો અમારી સાથે આજે જોડાવા બદલ અને આપના વેલ્યુબલ વ્યૂઝ અમારી સાથે શેર કરવા બદલ. અને એ સાથે જ તમને અ વેરી હેપી દિવાળી પણ. અને મને આપશો રજા, પણ જોડાયેલા રહેજો CNBC બજાર સાથે. નમસ્કાર.